Thank you. Motions move the National Sports Governance Bill 2025 and the National Anti-Doping Amendment Bill 2025 are now open for combined discussion. I'll now call upon the members whose names have been received for participation in the discussion. Shri Narhari Amin ji. माननीय उपाध्यक्ष महोदय जी, नेशनल स्पोर्ट्स गवर्नर बिल 2025 સભાગૃહમાં લાવવા બદલ હું આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સ્પોર્ટ્સ મંત્રાલયના મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દેશની આઝાદીના 77 વર્ષ પછી રમતગમત મંત્રાલય દ્વારા આ ઐતિહાસિક બિલ લાવવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશની વસ્તી 140 કરોડ કરતાં પણ વધારે વસ્તી છે અને વિશ્વમાં એકમાત્ર ભારત દેશ એવો છે કે જેમાં 65% કરતાં વધારે 35 વર્ષ કરતાં ઓછી ઉંમરના યુવાનો આ દેશમાં કામ કરી રહ્યા છે અને દેશનું સંચાલન કરી રહ્યા છે. આટલી મોટી યુવા શક્તિ માટે રમતગમતની પ્રવૃત્તિ માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આઝાદીના 77 વર્ષમાં કોઈ વિચાર કરવામાં નથી આવ્યો. છેલ્લા 11 વર્ષથી આ દેશમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા અને મને કહેતા આનંદ એટલા માટે થાય છે કે ગુજરાતમાં 2000માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ખેલો ગુજરાતથી એમને શરૂઆત કરી અને ગુજરાતમાં ગામડાઓમાં વસતા આદિવાસી વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં, પહાડી વિસ્તારમાં વસતા યુવાનોને જુદી જુદી રમતના માધ્યમથી લગભગ 50,000 જેટલા ખેલાડીઓને રમતની પ્રવૃત્તિ સાથે જોડવાનું કામ 2000માં નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કરી હતી. આ બિલ લાવવા પાછળનો રાજ્ય સરકારનો જે મુખ્ય ઉદ્દેશ રહેલો છે એ છે કે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનમાં ન્યાયિક, નૈતિકતા અને પારદર્શિકતા આવે. આજે માન્ય મંત્રીશ્રીએ વાત કરી કે આ અનેક ફેડરેશનોમાં અનેક વિવાદો ચાલતા હોય છે, કોર્ટોના કેસો ચાલતા હોય છે. આજે રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાના જે જુદા જુદા ફેડરેશનો છે એ ફેડરેશનોમાં 350 કરતાં વધારે રાજ્યની કોર્ટોમાં અને સુપ્રીમ કોર્ટોમાં કેસ ચાલતા હોય છે, જેના કારણે અનેક નેશનલ ફેડરેશનમાં વર્ષો સુધી ચૂંટણીઓ થઈ નથી અને વર્ષો પછી જ્યારે ચૂંટણીઓ થાય એનો કાર્યક્રમ નક્કી કરવામાં આવે અને એ વખતે પણ કોર્ટમાં જુદા જુદા કારણો ઊભા કરી અને સ્ટે લાવવામાં આવતો હોય છે. આજે પણ માન્ય ઉપાધ્યક્ષ મહોદય, આ દેશના જે 36 જેટલા નેશનલ ફેડરેશનો છે એ ફેડરેશનોને રાજ્ય સરકાર અને ભારત સરકારના તમામ ફેડરેશનોને મંત્રાલય દ્વારા એક છત્રીને નીચે લાવવાનું કામ આ બિલ દ્વારા કરવામાં આવ્યું છે, જેના કારણે તમે જુઓ કે વર્ષો સુધી ચૂંટણીઓ ના થતી હોય, આ બિલના કારણે સમયસર ચૂંટણીઓ થવાની છે. આ બિલમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એમાં અત્યારે ઘણા ફેડરેશનોમાં મહિલાઓને કોઈ સ્થાન નથી. મહિલાઓને પણ તમામ નેશનલ ફેડરેશનોમાં સ્થાન આપવામાં આવશે. રમતવીરોને પણ સ્થાન આપવામાં નથી આવતું, એ ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવશે. અને આ બિલના માધ્યમથી આવનારા દિવસોમાં જે જુદી જુદી 36 જેટલી રમતો આ દેશમાં રમાય છે, જે આવનારા દિવસોમાં ઓલિમ્પિકમાં આપણા દેશના ખેલાડીઓ પરફોર્મન્સ કરી શકે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને લાખો અને કરોડ રૂપિયાનું બજેટ એ ખેલાડીઓ પાછળ, રમતગમતના સાધનો, એના ગ્રાઉન્ડો, એની સુવિધા ઊભી કરવા માટે ભારત સરકાર એ ખર્ચવાની છે. આજે આ બિલ લાવવાનું જે મહત્વનું જોગવાઈ ઊભી કરવાનું કારણ કે વર્ષોથી જે નેશનલ ફેડરેશનો હતા
એમાં તમે જોવો માન્ય ઉપાધ્યક્ષ મહોદય, તો આ દેશમાં બીસીસીઆઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એકમાત્ર આર્થિક રીતે સદ્ધર છે. બાકીના મોટા ભાગના નેશનલ ફેડરેશનો પાસે આર્થિક આવક નહીં હોવાના કારણે રમતવીરોને જે પ્રોત્સાહન મળવું જોઈએ, કોચોને જે પગાર મળવા જોઈએ, રમતવીરોના માટે જે પૌષ્ટિક આહાર મળવો જોઈએ, એ પણ ઘણા નેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો એસોસિએશનો આપી શકતા નથી. ત્યારે આવનારા દિવસોમાં આ બધી સુવિધાઓ આ બિલ મારફતે જ્યારે રાજ્ય સરકાર ભારત સરકાર ઉભી કરી છે, ત્યારે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ઓલિમ્પિક 2036 માટે પણ આપણા મંત્રાલયે બીડ કરેલું છે. કોમનવેલ્થ ગેમ 2030 માટે પણ બીડ કરેલું છે. વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2029 ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને કેવડિયા ખાતે યોજાનાર છે. એની તૈયારીઓ પણ ગુજરાતે શરૂ કરી દીધી છે. સરદાર પટેલ એન્કલેવ જે મોટેરા સ્ટેડિયમ ખાતે આવેલું છે, ત્યાં આગળ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ હતા, ત્યારે 800 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું 1,30,00,000 પ્રેક્ષકો મેચ જોઈ શકે એવું મોટેરા સ્ટેડિયમ નરેન્દ્ર મોદીના નામથી બનાવવામાં આવ્યું છે. એ ઉપરાંત તાજેતરમાં જ અમિતભાઈ શાહ જે મત વિસ્તારમાંથી લોકસભાના સભ્ય થયેલા છે, તે નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 734 કરોડના ખર્ચે ખેલો ઇન્ડિયા થીમ સેન્ટર બનાવેલ છે, કે જેના કારણે આવનારા દિવસોમાં ખેલાડીઓને જરૂરી તમામ સ્પોર્ટ્સની સુવિધા મળી રહે. એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને જ્યારે મંત્રાલય દ્વારા બિલ લાવવામાં આવ્યું છે, ત્યારે હું એને સમર્થન આપું છું અને આવનારા દિવસોમાં સમગ્ર દેશના યુવા ખેલાડીઓને રમતની તમામ સુવિધાઓ આ બિલના માધ્યમથી ભારત સરકાર દ્વારા આપવામાં આવશે. અને બીજી વાત એ પણ ઉપાધ્યક્ષ મહોદય કરવા માંગુ છું કે 2014માં જ્યારે સરકાર બજેટ 1643 કરોડ હતું, 2024-25માં 3794 કરોડ જેટલું બજેટ એ મંત્રાલય દ્વારા ફાળવવામાં આવ્યું છે, જેનો લાભ આવનારા દિવસોમાં ભારતના ખેલાડીઓને મળશે. Thank you. Shri R. Girirajanji, not present. Shri